નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં આ યાત્રાનું બીજા ચરણનો પ્રારંભ મધ્ય ગુજરાતથી કરવામાં આવ્યો હતો। આ યાત્રામાં એક રાજકીય રેલી નથી, પરંતુ વર્તમાન સરકાર સામે પ્રજાના અસંતોષને પ્રદર્શિત કરવાનું એક માધ્યમ બની રહી છે। કોંગ્રેસે યાત્રા શરૂ કરીને ગુજરાતની જનતાના હક્કો અને અધિકારો માટે લડત લડવાનો સંકલ્પ લીધો છે। મુખ્ય એજન્ડા અને કાર્યક્રમ આ યાત્રા 20 ડિસેમ્બરથી શરૂ થઈને 6 જાન્યુઆરી સુધી ચાલશે। ત્યારે આજરોજ વડોદરાના વોર્ડ નંબર 16માં આ રેલી પહોંચી હતી। ત્યારે આ વોર્ડના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાની હેઠળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભામાં અમિત ચાવડા દ્વારા લોકોના સંબોધવામાં આવ્યા હતા અને લોકોની વેદનાઓ સાંભળવામાં આવી હતી। અહીંયા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જનસભા બાદ આ રેલી આગળ ધપાવવામાં આવી હતી, જે અટલાદરા તરફ જવા રવાના થઈ હતી। અટલાદરા ખાતે આ રેલી યોજવામાં આવી હતી અને તેમનું સંબોધન કરવામાં આવ્યું હતું। લોકોના પ્રશ્નો, રજૂઆતો, ફરિયાદો, દુઃખ, દર્દ, તકલીફ ને પીડા ને આક્રોશને વાચા આપવા માટે આયોજિત આ જનાક્રોશ યાત્રામાં મંચ પર વિરાજમાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા, ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી, શહેર કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ ભાઈ ઋત્વિજભાઈ જોશી, યુવાનોને પણ શરમાવે એવા આ ઉંમરે પણ અન્નમ વિપક્ષના નેતા ભાઈ ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ, બત્તુભાઈ, આપણા શહેરના વરિષ્ઠ આગેવાનો ભાઈ નરેન્દ્રભાઈ રાવત, બેન અમીબેન, આપણા કોર્પોરેટરશ્રીઓ પુષ્પાબેન, અર્ચનાબેન, હરીશભાઈ, આપણા વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ આદરણીય ચંદુભાઈ ડાભી, પુરામાં શાળા બંધ થઈ ગઈ, ત્યાં વાલીઓના પ્રશ્નો સાંભળ્યા। અનેક વિસ્તારો, બાયલી ને બધા ગામો જે સમાવેશ થયો, કામદારોને આ કોર્પોરેશનમાં કાયમી નોકરી નથી મળતી, એમના પ્રશ્નો સાંભળ્યા। વડોદરાના વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા અને આજે તમારી વચ્ચે આવ્યા છે। ત્યારે મારે આપને 2-3 પ્રશ્નો પૂછવા છે। જો તમારો જવાબ હા હોય તો હા બોલીને હાથ ઊંચો કરજો, કારણ કે ઘણા બધા લોકો પૂછે છે કે આજે ગુજરાતમાં કોઈ ચૂંટણી નથી, આજે કોઈ મતદાન નથી થવાનું, આજે કોઈ સરકાર બદલવાની નથી, તેમ છતાં કોંગ્રેસ આ જનાક્રોશ યાત્રા લઈને કેમ આવી છે? એનો જવાબ મારે તમારી પાસેથી જાણવો છે। આ વડોદરા એકલામાં નહીં, આખા ગુજરાતમાં જ્યારે અમે પહેલા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા, તો સોમનાથથી યાત્રા શરૂ કરીને દ્વારકામાં પૂરી કરી, 11 જિલ્લામાં ભ્રમણ કર્યો, લગભગ 1100 કરતા વધારે કિલોમીટરનો પ્રવાસ થયો। દરેક ગામમાં, દરેક શહેરમાં આ જ પ્રશ્નો પૂછ્યા અને દરેક જગ્યાએ લોકોએ આ જ ટોનમાં, આ જ રીતે હામાં જવાબ આપ્યો। આ કોર્પોરેશનમાં કાયમી નોકરી નથી મળતી, એમના પ્રશ્નો સાંભળ્યા, વડોદરાના વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા અને આજે તમારી વચ્ચે આવ્યા છે। ત્યારે મારે આપને 2-3 પ્રશ્નો પૂછવા છે। જો તમારો જવાબ હા હોય તો હા બોલીને હાથ ઊંચો કરજો, કારણ કે ઘણા બધા લોકો પૂછે છે કે આજે ગુજરાતમાં કોઈ ચૂંટણી નથી, આજે કોઈ મતદાન નથી થવાનું, આજે કોઈ સરકાર બદલવાની નથી, તેમ છતાં કોંગ્રેસ આ જનાક્રોશ યાત્રા લઈને કેમ આવી છે? એનો જવાબ મોંઘવારી વધી છે, ભૂખ્યા થયા લાગે છે, મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, શિક્ષણ મોંઘું થયું છે, દારૂ મળે છે, પોલીસ વાળા હપ્તા લે છે, રસ્તામાં ખાડા પડ્યા છે, ગેસ મોંઘો થયો છે। હજુ બીજું પૂછું?
જે જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી છે વડોદરા શહેરમાં યાત્રા છે, શું કહેશો? જનયાત્રા એટલે લોકોની વેદના, ગુસ્સો છે પણ નીકળી શકતો નથી, બોલી શકતા નથી. 50-50, 70-70 વર્ષથી ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, કાયદો એવું કહે છે કે 10 વર્ષની અંદર એનો સ્થાપિત હક બને છે. એવા ઝૂંપડપટ્ટી તોડી દે, રોડ પર રખડાઈ દે બાળકોને. કોંગ્રેસે પોલિસી કાઢેલી કે જે જગ્યાએ ઝૂંપડપટ્ટી તોડો એ જ જગ્યા પર આવાસના મકાન બનાવો. 2-4 કિલોમીટર દૂર બનાવી દે છે. લારી ખોલે તો ઉઠાઈ જાય. તો માલે તુજારાની જમીનો હજમ કરી છે, એમના માટે કંઈ બોલશો કે નહીં? સરકાર લોકોને બીવડાવે છે અને એ બીએ નહીં અને બહાર નીકળે, પોતાની વેદના નહીં, પોતાની લડાઈ લડે, એ જન આક્રોશ છે. જુદી જુદી બાબતની આક્રોશ છે. પથારા લગાડે તો લઈ જાય, 500 રૂપિયા ગાડીના 100 રૂપિયા દંડ હતા તો 2500 થઈ ગયા, પાણી સારું ના આપે, ટેક્સ લે. આ તમામ બાબતોનો લોકોના મનમાં જે વેદના છે એ લોકો બહાર નીકળે, લોકોની અંદર એક તાકાત આવે, લોકો ગુસ્સો પોતા રોડ પર કાઢે, એ પ્રમાણેની જન આક્રોશ રેલી છે. લોકોનો કેવો સહકાર મળી રહ્યો છે? આપ જોઈ શકો છો પોતે જ, તમારે બોલવાની જરૂર નથી, કારણ કે વેદના બહુ છે, આક્રોશ બહુ છે, એટલે લોકો બહાર નીકળશે અને જ્યારે નીકળશે તો સત્તાનું પરિવર્તન થશે એ નક્કી છે.